હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો અને વિડીયો યુઝફુલ લાગે તો તમારા મિત્રો સુધી શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 2 જોવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો સૂચનામાં આપેલું છે કે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d અને તેના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધવાના છે। તો વિદ્યાર્થી મિત્રો તમને આ 2 માર્ક્સમાં પૂછાય છે એક્ઝામમાં। a બરાબર 10 છે અને d બરાબર 10 હોય તો આનું સૂત્ર સૌપ્રથમ શું છે તો કે આપણે લખશું અહીંયા a1 બરાબર 10 અને d બરાબર શું થશે 10 બરાબર। આપણે હવે સોલ્યુશન કરી રહ્યા છીએ। તો પ્રથમ પદ a છે અને d એટલે તફાવત છે। તો પ્રથમ પદ શું આવે તો a1 બરાબર a, તો એની વેલ્યુ શું આવે પ્રથમ પદ 10। હવે a2 છે તો આપણે શું લખશું a વત્તા d। તો હવે a એટલે આપણી પાસે શું વેલ્યુ છે 10 વત્તા d ની વેલ્યુ કેટલી છે 10, તો 10 ને 10 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 20 થઈ જશે। a3 શોધતા જ્યારે ત્રીજું પદ શોધતા હોય ત્યારે આપણે લખવાનું a વત્તા 2d, તો 10 વત્તા 2 અને d ની વેલ્યુ કેટલી છે 10 એટલે ગુણાકાર। તો હવે તમે જોશો 10 ને 20, 10 વત્તા 20 તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 30 થઈ જશે બરાબર। વિદ્યાર્થી મિત્રો a4 શોધતા હોય ત્યારનું સૂત્ર શું આવે, ચોથું પદ શોધતા હોય ત્યારે a વત્તા 3d, તો એની વેલ્યુ છે આપણી પાસે 10, 3 ના 3 અને d ની વેલ્યુ 10 બરાબર। તો 10 વત્તા 30, 10 ને 30 કેટલા થઈ જશે 40। ઓકે, તો જ્યારે તમે એક વસ્તુ યાદ રાખવાનું, પ્રથમ પદ a બરાબર 10 જ આવે, 2d બીજું પદ શોધતા હોય ત્યારે a વત્તા d વાપરવાનું, a3 શોધતા હોય જ્યારે ત્રીજું પદ શોધતા હોય તો a વત્તા 2d, જ્યારે ચોથું પદ શોધતા હોય ત્યારે a વત્તા 3d બરાબર। આ એનું સૂત્ર છે। તો આપણું પ્રથમ પદનો આન્સર શું આવ્યો તે લખીએ તો કે 10, બીજા પદનું શું આવ્યો તો કે 20, ત્રીજા પદનું શું આવ્યો તો 30 અને ચોથા પદનો આવ્યો 40। માટે કેવી શ્રેણી છે, સમાંતર શ્રેણી છે બરાબર, રાઈટ। આ રીતે તમારે સૂત્ર લખવાનું છે, 2 માર્ક્સમાં પૂછાશે દાખલો, રાઈટ। હવે તમારી સામે છે a બરાબર -2 અને d બરાબર 0। ઓકે, તો પ્રથમ પદ શું આવશે a બરાબર 2, -2 અને d બરાબર 0, તો આપણે રકમમાંથી લખ્યું। હવે પ્રથમ પદ એટલે પહેલું પદ શું આવશે a બરાબર -2 બરાબર। a બરાબર આપણે લખવું હોય તો અહીંયા સૂત્ર લખીએ કે a બરાબર તો કે -2। ઓકે, a1 બરાબર શું આવશે -2। હવે a2 શોધીએ છીએ ત્યારે આપણે લખશું a વત્તા d, તો એની વેલ્યુ શું છે તો કે -2 વત્તા d ની વેલ્યુ શું છે તો કે 0, તો જવાબ શું આવશે -2। a વત્તા 3 શોધતા હોય ત્યારે સૂત્ર આવશે, ત્રીજું પદ શોધતા ત્યારે a વત્તા 2d -2। ઓકે બરાબર। હવે d ની વેલ્યુ શું થશે 2 ના, ઓકે એની વેલ્યુ શું છે -2 છે, d ની વેલ્યુ શું થશે 2, અરે તમે ગુણાકાર કરશો તો 0 જ થશે। ઓકે, તો તમારો શું જવાબ આવશે -2 જ આવશે બરાબર। વિદ્યાર્થી મિત્રો a4 શોધતા હોય ત્યારે a વત્તા 3d, તો -2 વત્તા 2 બરાબર, 2 અહીંયા આવશે 3 આવશે। ઓકે, અને d ની વેલ્યુ શું આવશે વિદ્યાર્થી મિત્રો 0 બરાબર। તો અહીંયા શું જવાબ આવશે 2, 3 ના 0 આરે ગુણાકાર કરીએ તો શું આવે 0, તો -2। માટે લખવું હોય તો લખી શકાય
કે -2 પ્રથમ પદ, બીજા પદમાં -2, ત્રીજા પદમાં -2 અને ચોથા પદમાં પણ -2. બરાબર. તો આ કયું પદ કહેવાય છે? સમાંતર શ્રેણી કહેવાશે વિદ્યાર્થી મિત્રો. હવે તમારી સમક્ષ દેખાય છે કે a બરાબર 4 છે ને d બરાબર 3 છે. તો આપણે સૌપ્રથમ લખવાનું a બરાબર 4, d બરાબર -3. તો પ્રથમ a1 બરાબર a, તો a ની વેલ્યુ શું છે? 4 છે. હવે a2 શોધીએ તો a વત્તા d, તો આપણી પાસે શું છે? તો a ની વેલ્યુ કેટલી લખશું આપણે? 4. d ની વેલ્યુ કેટલી છે? -3. ઓકે. તો 4 માંથી 3 જશે તો કેટલા વધશે? 1 વધશે. ઓકે. હવે છે a3. તો a3 નું ત્રીજું પદ શોધતા ત્યારે શું વપરાશે? 2d. 4 વત્તા d ની વેલ્યુ કેટલી છે? 2 લખશું. d ની વેલ્યુ કેટલી છે અહીંયા? 3. ઓકે. 4 2 તેરી 6. 4 માંથી 6 જશે તો શું આવશે? માઇનસ કેવા આવશે? 2. કારણ કે 4 જો તમે પ્લસમાં છે અને 2 તેરી 6 કરો તો 4 માંથી 6 કાઢો તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 2 આવશે. a4 છે. a બરાબર 4 હોય તો a વત્તા 3d. હવે તમે જોશો a ની વેલ્યુ 4, 3 ના 3, d ની વેલ્યુ કેટલી છે? -3. તો અહીંયા તમે જોશો તો 4 બરાબર 3 તેરી કેટલા થશે? વત્તા ઓછા શું થશે? તો અહીંયા થઈ જશે 9. પણ અહીંયા શું આવશે? -9 થશે. બરાબર. ઓકે. 4 માંથી 9 જશે તો કેટલા આવશે? -5. માટે આ કેવી છે? તો કે પહેલો જવાબ આવ્યો તો 4, બીજો આવ્યો તો 1, ત્રીજો આવ્યો તો -2 અને ચોથો આવ્યો તો d માં -5. માટે પ્રથમ શ્રેણીના સમાંતર શ્રેણીના પહેલા 4 પદો છે. બરાબર. ઓકે. પાંચમું છે a બરાબર -1, d બરાબર 1/2. તો પહેલું પદ a1 બરાબર a, તો -1. હવે a2 શોધતા હોય ત્યારે આપણે શું લખીએ? a2 કઈ રીતે મળે? a વત્તા d. તો એ દેખાય તે આપણે -1 લખશું, પ્લસ સાઇન. d ની વેલ્યુ કેટલી છે? તો કે -1/2. બરાબર. હવે તમે જોશો અહીંયા છે ઓછા વત્તા છે તો શું થશે? ઓછા થશે. ઓછા કેટલા આવશે? 1/2 આવશે. કેટલા આવશે? 1/2 આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. કારણ કે અહીંયા તમે -1 છે વત્તા 1/2 છે તો ઓછા વત્તા શું થશે? વત્તા પણ ચિહ્ન છે ને મોટાનું, એટલે કે 1/2 આવશે. બરાબર. હવે a3. તો a વત્તા 2d. a ની વેલ્યુ -1 વત્તા 2 ની 2 લખશું અને d ની વેલ્યુ કેટલી લખશું આપણે? તો કે d ની વેલ્યુ આવશે -1/2. બરાબર. હવે તમે જોશો -1. હવે તમે જોશો કે અહીંયા -1 બબ્બે શું થઈ જશે? ઉડી જશે. હવે 1 અહીંયા વત્તા છે, અહીંયા શું થઈ જશે? સેમ નિશાની છે એટલે શું થઈ જશે? -1 માંથી 1 જતા રહે તો અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે. હવે a4 શોધતા હોય તો આપણે a વત્તા 3d. હવે a વત્તા 3d. તો a ની વેલ્યુ કેટલી છે? 1 છે. 3. d ની વેલ્યુ કેટલી થઈ જશે? -1/2. બરાબર. તો 1 થઈ ગયું. હવે તમે જોશો 3 છે ને -1/2 છે તો કેટલા થઈ જશે? અહીંયા તમે જોશો તો તમારું વેલ્યુ થઈ જશે અહીંયા 3/1/2 છે. તો આ બંનેનો ગુણાકાર 3/2. બરાબર. કેટલો થઈ જશે? 3/2. તો હવે તમે જોશો તો આનું ટોટલ શું થઈ જશે? તો કે અહીંયા 1 અને 3 એકા 3/2 થઈ ગયું. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે 3 અહીંયા છે ઓછા વત્તા શું થશે? અહીંયા વત્તા છે, અહીંયા ઓછા છે તો અહીંયા ઓછા થઈ જશે.
3માંથી 1 જશે તો કેટલા વધશે? તો અહીંયા જોશો તમે 3માંથી 1 જશે તો અહીંયા આવશે 2 અહીંયા વધશે a બરાબર d ની વેલ્યુ છે 1/2 1 ના 1 3 એકા 3 અને છેદમાં આવશે 2 તો અહીંયા તમે જોશો તો શું આવશે 2/2 અમે તમે જોશો તો અહીંયા શું થઈ જશે અહીંયા આવશે 2 અને અહીંયા પણ આવી જશે 2 ના છેદમાં 2 આવશે વિદ્યાર્થી મિત્ર બરાબર 2 ના છેદમાં 2 આવશે ઓકે એટલે તમારે છેદ ઉડાવો તો ઉડાવીએ કે 2 એકા 2 બરાબર શું થઈ જશે 1/2 થઈ જશે a બરાબર -1.25 d બરાબર -0.25 થઈ ગયું તો પહેલું પદ તો સેમ જ લખશું a1 બરાબર કે a બરાબર -1.25 d બરાબર -0.25 ઓકે તો પ્રથમ પદ a1 બરાબર a -1.25 a2 શોધતા હોય ત્યારે a વત્તા d તો a ની વેલ્યુ કેટલી છે તો કે -1.25 અને d ની વેલ્યુ છે 0.25 તો હવે તમે જોશો કે અહીંયા તમે જોશો ઓછા વત્તા ઓછા એટલે ટૂંકમાં શું થશે 1.25 માં 0.25 એડ કરો તો શું આવશે 1.50 પણ નિશાની છે ને મોટામાં શું છે માઇનસ છે ઓકે ઓછા વત્તા વત્તા એટલે 1.50 બરાબર નિશાની મોટાની મૂકવાની હવે a બરાબર 3 તો a વત્તા શું બનશે 2d તો -1.25 વત્તા 2 d ની વેલ્યુ શું આવશે -0.25 ઓકે તો હવે 1.25 વત્તા ઓછા શું થશે વત્તા ઓછા વત્તા કેટલા થશે 0.50 હવે તમે શું કરશો ઓછા વત્તા વત્તા નિશાની મોટાનું જે ચિહ્ન હોય 1.75 હવે a 4 એટલે કે ચોથું પદ શોધતા હોય ત્યારે a વત્તા 3d a ની વેલ્યુ કેટલી -1.25 3 ની 3 d ની વેલ્યુ છે 0.25 બરાબર હવે શું કરશો 1.25 0.25 કરો એટલે કેટલા થાય 25 તેરી 75 પણ નિશાની છે નહીં આવશે માઇનસની આવશે અહીંયા કારણ કે માઇનસ છે તો અહીંયા આપણે શું લખશું -0.75 ઓકે હવે જોશો કે 1.25 અહીંયા તમે જોશો તો શેની ચિહ્ન હતું માઇનસનું હતું ઓકે હવે 1.25 માં 0.75 એડ કરતા શું આવશે 2 આવશે ઓછા વત્તા શું થશે વત્તા વડ નિશાની છે ને મોટાની તો માઇનસ શું આવશે 2 આવશે માટે આપણે લખવાનું કે 1.25 1.50 -1.75 અને -2 સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો છે ઓકે ત્રીજો પ્રશ્ન 5.1 માં નીચે આપેલા સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત શોધો તો પ્રથમ પદ આપણે જોશું રકમ આપ્યું 3 1 -1 અને 3 તો પ્રથમ પદ a બરાબર 3 અને d બરાબર શું થશે તો કે d એટલે કે a2 a1 એટલે કે 1 3 થશે તો 1 માંથી 3 જશે તો આન્સર શું આવશે -2 બરાબર ઓકે હવે છે આપણી સમક્ષ -5 -1 3 અને 7 તો પ્રથમ પદ a બરાબર -5 d બરાબર a2 a1 a2 એટલે કેટલા -1 માઇનસ સાઇન a1 કેટલા છે તો કે 5 છે ઓકે તો a2
માઇનસ A1. તો હવે તમે જોશો તો શું થઈ જશે? ઓછા ઓછે ઓછા વત્તા વત્તા ઓછા શું થશે? ઓછા એટલે શું આવશે? -4. ઓકે, ઓછે ઓછા વત્તા પણ પાછા ઓછા છે, એકમાંથી 5 કાઢો તો તમારે શું આવશે? -4 આવશે. બરાબર, સોરી, ઓકે 4 આવશે, કારણ કે ઓછે ઓછા વત્તા થશે પણ છે. બરાબર, 5માંથી 1 જશે તો 4 આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ ચિહ્ન જોવાનું, અહીંયા ઓછા છે ને અહીંયા ઓછા, ઓછે ઓછા વત્તા, 5માંથી 1 ગયો તો 4. ઓકે, હવે ત્રીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. 1/3, 5/3, 9/3 અને 13/3 છે. તો પ્રથમ પદને આપણે કહેશું 1/3 d એટલે A2 માઇનસ A1. ઓકે, તો 5/3 માંથી -1/3 જાય તો જવાબ શું આવે? 4/3. 0.6, 1/7, 2.8 અને 3.9. તો પ્રથમ પદ A બરાબર 0.6, D બરાબર શું થશે? તો કે A2 માઇનસ A1. A2 એટલે 1.7 માઇનસ 0.6. તો 1.7 માંથી 0.6 જાય તો 1.1. બરાબર, તો તમારો D નો આન્સર આ 1.1. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 જે સ્વાધ્યાય 5.1 તો 2 માર્ક્સના દાખલા પૂછાય તે આપણે સોલ્વ કરી લીધો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.